3B in this lecture, that is English Standard 3 to 8. We have already discussed about Unit 2, that is method and approaches. This is the lecture about the method that we are going to start. The first method that we are going to discuss, it is grammar translation method, व्याकरण अनुवाद पद्धति. The title itself speaks everything. व्याकरण अनुवाद पद्धति, grammar translation method. Grammar અને translation બંને આમ જોવા જઈએ તો એકબીજા વગર અધૂરા છે when we are learning English as a second language. And this method is probably the oldest method. એવું કહેવાય છે કે આ જૂનામાં જૂની પદ્ધતિ છે અંગ્રેજીને દ્વિતીય ભાષા તરીકે વિદ્યાર્થીઓને શીખવાડવા માટે. And when you are going to teach the students the English for the first time, then this is the best option when you are starting them to teach English. કારણ કે કોઈ પણ ભાષા શીખીએ એની અંદર જે ચાર કૌશલ્યોની અંદર લિસનિંગ અને સ્પીકિંગ દેટ ઇઝ વેરી નેસેસરી. જેમ એ એટલા જરૂરી છે એ જ રીતે આ મેથડ દ્વારા શીખવાડવું શરૂઆતના તબક્કે that is also the best option, or that's why it is called the oldest and the best method for the initial level. શરૂઆતના તબક્કે એ ખૂબ જ મહત્વની છે. ગ્રામર ટ્રાન્સલેશન મેથડ એને ટ્રાન્સલેશન કમ ગ્રામર મેથડ પણ કહેવામાં આવે છે. because when you are teaching them a structure of the language, કે કયા સ્ટ્રક્ચરમાં બોલવું જોઈએ, ભૂતકાળ, ભવિષ્યકાળ, present, past, continuous, noun, pronoun, preposition, the types of the sentences, conjunctions, articles, તો તમારી ફર્સ્ટ લેંગ્વેજ છે એ એનો સૌથી મોટો આધાર બને છે, that is your mother tongue. ગુજરાતીની અંદર અંગ્રેજી શીખવાડવું એ ટફ તો છે ટીચર્સ માટે, પણ વિદ્યાર્થીઓ માટે એટલું સરળ છે સમજવા માટે. બિકોઝ ડિરેક્ટલી તો જો તમે ઇંગ્લિશની જ થિયરીની અંદર એ જ લેંગ્વેજની થિયરીને યુઝ કરીને થિયરી ભણાવવા જાઓ ગ્રામરની, then students they won't understand properly. So at initial level, at starting level, તમારે તમારી જે મધર ટંગ છે એનો આધાર લઈ અને વ્યાકરણનો પાયો વિદ્યાર્થીઓની અંદર નાખવાનો છે. એટલા માટે એને ટ્રાન્સલેશન કમ ગ્રામર મેથડ પણ કહેવામાં આવે છે. તો તેના હેતુઓ શું છે, તે કઈ રીતે મદદરૂપ છે, જે તમારા હેતુઓ છે એ મહત્વ પણ દર્શાવે છે. that why grammar translation method is very important for the initial level, the students who are learning the English language for the first time as a second language, right? તો એના હેતુ આપણે પહેલા જોઈશું, ઓબ્જેક્ટિવ્સ એના પહેલા જોઈશું. ઓબ્જેક્ટિવ્સમાં સૌથી પહેલું છે શીખનારને અંગ્રેજી શીખવામાં સરળતા રહે છે. The learners feels very easy when they are learning English in this method. Grammar translation method માં learners feels it's very easy and simple to learn it. કારણ કે અંગ્રેજી ભાષા શીખવા માટે વિદ્યાર્થીને જ્યારે પોતાની જ ભાષાનો સહારો મળે છે ત્યારે આર્ટિકલની થિયરી છે, જેને હું એવું કહું that there are three articles a, n and d. તો તેમને there are three articles એવી સેન્ટેન્સ પેટર્ન જ હજુ આપણે સમજાવી નથી, then how they will understand? એમને what, which, how, આપણે જે કંઈ પણ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને ગ્રામર સમજાવવા જઈ રહ્યા છે, they don't know anything about it. So first જે ઇનિશિયલ લેવલ કે પ્રાઇમરી લેવલ કે એલિમેન્ટરી લેવલ છે ત્યાં ગ્રામર ટ્રાન્સલેશન મેથડનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં અત્યારે પણ થઈ રહ્યો છે. આગળ આપણે વાત કરીશું ડાયરેક્ટ મેથડની ને આના જ્યારે લાભ અને ગેરલાભ જોઈશું ત્યારે, કે એક સમય પછી એક તબક્કા પછી આપણે આ પદ્ધતિનો ઉપયોગ ખૂબ લિમિટેડ કરી દેવાનો છે, પરંતુ ઇનિશિયલ લેવલ પર તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો એના હેતુઓ છે એનું મહત્વ પણ દર્શાવે છે. તો ઇમ્પોર્ટન્સ ઓફ ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ જ્યારે પૂછાય ત્યારે પણ તમારે શું કરવાનું છે, આ જ લખવાનું રહેશે. સો ફર્સ્ટ આપણે જોયું. સેકન્ડ છે શીખનારને અસરકારક શબ્દભંડોળનો વિકાસ થાય છે.
શીખનારની અંદર the learners have a good vocabulary. It develops good vocabulary in the learners. એટલે શીખનાર જે છે, લર્નર જે છે, એમની અંદર શબ્દભંડોળનો વિકાસ વધુ થાય છે. અને we all know that language is expressive skill. અને એક્સપ્રેશન માટે આપણને સેન્ટેન્સ સ્ટ્રક્ચરની સાથે સાથે શબ્દભંડોળ એટલે વોકેબ્યુલરીનો પણ એટલો જ બહોળો આપણી પાસે એની એ હોવી જોઈએ. એ વોકેબ્યુલરી ના હોય, એ ભંડોળ ના હોય તો આપણી પાસે એક્સપ્રેસ કરવા માટે શબ્દો રહેતા નથી. તો એના દ્વારા, કારણ કે તમને પણ યાદ હશે, તમે પ્રશિક્ષણાર્થી બનો છો, આજે 12 ધોરણ કમ્પ્લીટ કરીને આવ્યા છો, તો આપણે જ્યારે પ્રાઇમરીની અંદર આપણા ટીચર્સ આપણને શીખવાડતા હતા અથવા તો આપણી પાસે જે મટીરિયલ્સ કે લિટરેચર્સ હતું એની અંદર અંગ્રેજી શબ્દોનો ગુજરાતી કરેલા કેટલાક શબ્દાર્થ આપણને આપતા હતા. બોર્ડ ઉપર આપણને બે આપણા જે ટીચર્સ હતા એ અંગ્રેજીના શબ્દો જે પણ પાઠ કે કવિતા નવી ભણાવે તો એની અંદર જે અનફેમિલિયર વર્ડ્સ છે, જે નવા શબ્દો છે, જે ન્યૂ વર્ડ્સ છે ઇંગ્લિશના, એ આપણને પહેલાં ફેમિલિયર કરાવતા હતા, એનો અર્થ સમજાવતા હતા, દર્શાવતા હતા, લખતા હતા, લખાવતા હતા. ત્યારે જઈને આપણે પાઠ કે કવિતાને ખૂબ સારી રીતે સમજી શકતા હતા. તો શરૂઆતમાં માતૃભાષા એ આપણા માટે એક આધારરૂપ બને છે નવી ભાષાને સમજવા માટે. અને ધીમે ધીમે પછી આપણે એ ભાષાના વધુ સંપર્કમાં આવતા બીજી મેથડો દ્વારા એની અંદર જ વિચારતા થઈએ છીએ. તો એ રીતે આપણા શબ્દભંડોળનો વિકાસ માટે પણ એ ખૂબ જ, અને તમે જાણો છો કે અંગ્રેજી ભાષાનું જ્યારે આપણે ભણાવવાનું શરૂ કરીએ છીએ તો એની અંદર સૌથી પહેલો સ્ટેપ છે અનફેમિલિયર વર્ડ્સ, ટુ ઇન્ટ્રોડ્યુસ ધ અનફેમિલિયર વર્ડ્સ. અને એનો હેતુ પણ એ છે that students become familiar with the unfamiliar words. તો આ એની પહેલી શરત છે. સો this is the big motive or objective to teach through this method. ગ્રામર ટ્રાન્સલેશન મેથડ દ્વારા ભણાવતા આ એક સૌથી મોટો એનો હેતુ છે. ત્રીજું છે ભાષાનું માળખું વ્યાકરણમાં મદદરૂપ થાય છે. ભાષાનું માળખું સમજવામાં અને વ્યાકરણના નિયમો સમજવામાં આપણને આ પદ્ધતિ મદદરૂપ થાય છે. એટલે કે તમે જુઓ, કોઈ પણ નવી ભાષા હોય તો એ ભાષાની અંદર આપણને વ્યાકરણના નિયમો સમજવાના હોય. જેમ કે ટેન્સીસ છે તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ આવશે. પછી કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો પ્લસ આઈએનજી આવશે. વર્બને ભૂતકાળની અંદર લખવું છે તો ટુ બીનું ફોર્મ આવશે, એ પણ પાસ્ટ ટેન્સમાં આવશે. તો આ બધી જ વસ્તુને સમજવા માટે જો આ ગ્રામર ટ્રાન્સલેશન મેથડની અંદર માતૃભાષાનો ઉપયોગ આપણે સૌથી વધારે કરીએ છીએ. ટ્રાન્સલેશન કરીશું શેમાં? અંગ્રેજી ભાષા શીખવતી વખતે તો આપણી માતૃભાષામાં. એટલા માટે એ માતૃભાષાના આધારે ચાલતી મેથડ પણ કહેવામાં આવે છે. તો વ્યાકરણના નિયમો સમજવામાં, સેન્ટેન્સ સ્ટ્રક્ચર સમજવામાં, જે અંગ્રેજી ભાષાની અંદર કઈ રીતે કયા સેન્ટેન્સનો ઉપયોગ કેવી રીતે થાય, પ્રશ્નાર્થ કેવી રીતે પૂછાય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ, એ જ રીતે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય, સ્ટેટમેન્ટ ટાઈપ ઓફ ધ સેન્ટેન્સ. બરાબર? તો આ બધા જ જે એલિમેન્ટ્સ છે, જેમ કે પાર્ટ્સ ઓફ સ્પીચ છે કે પછી ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ છે, એક્ટિવ પેસિવ વોઇસ છે, આર્ટિકલ છે, પ્રિપોઝિશન છે, કન્જક્શન્સ છે. બરાબર? તો આ બધી વસ્તુઓને સમજવા માટે, એને ખરેખરો પોતાની આત્મસાત અક્વાયર કરવા માટે, રિયલમાં અક્વાયર કરવા માટે, જેથી આપણે એનો આગળ જઈને ઉપયોગ કરી શકીએ, વિદ્યાર્થીને લાંબા સમય સુધી યાદ રહી શકે, એના માટે આ ભાષા એ ખૂબ મદદરૂપ નીવડે છે. ત્રીજું છે that સરળતાથી સાર ગ્રહણ કરી શકાય છે. Learners can easily go for the wholesome message of the lesson. પોયમ છે, પ્રોઝ છે, એટલે કે પાઠ છે. બરાબર? પોયમ ભણાવતા હોઈએ કે લેસન ભણાવતા હોઈએ, યુનિટ ભણાવતા હોઈએ, ત્યારે આપણે અંગ્રેજી અને ગુજરાતી, બીકોઝ આપણી મધર ટંગ છે ગુજરાતી, તો બંને ભાષાનો ઉપયોગ કરીને આપણે વિદ્યાર્થીઓને ભણાવી દીધું, ખાવી દીધું. પણ જ્યારે એ વિદ્યાર્થીઓને ટૂંકમાં એઝ અ હોલ સાર સમજાવવો છે, વિદ્યાર્થીઓને લખાવવું છે કે વિદ્યાર્થીઓ પાસેથી લેવું છે, તો એમાં તમે
જ્યારે એમને ગુજરાતીમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં સમજાવી દો તો વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય છે. પછી એના પ્રશ્ન અને એના જવાબ વિદ્યાર્થી અંગ્રેજીમાં આપી શકશે ખરો, પણ એ સમજશે તો ને. સો કોમ્પ્રિહેન્શન ઇઝ ધ મેઇન થિંગ એન્ડ they can easily comprehend the whole thing as a one with the help of this method. જેમ કે કોઈ પણ સ્ટોરી હોય પછી છેલ્લે આપણે સાર કહીએ છીએ, આખી સ્ટોરી જ હોય, આપણે with the help of the TLM, પ્રોજેક્ટર, વિઝ્યુઅલ ઓર ઓડિયો એડ્સ આપણે વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં સમજાવવું, લખાવવું, ભણાવવું, બતાવવું, સંભળાવવું, બધું જ. પરંતુ જે એ લોકોને ખરેખરી સમજ પડી કે નહીં એના માટે તમે 1-2 પ્રશ્ન ગ્રામર ટ્રાન્સલેશન પદ્ધતિના અંતર્ગત ગુજરાતીમાં પૂછી શકો, કહી શકો અને એનું પછી તમે અંગ્રેજી વિદ્યાર્થીઓને શીખવાડી શકો. તો એમાં આ વસ્તુ, કારણ કે કોઈ પણ વસ્તુનો અંતિમ હેતુ તો એ જ છે ને કે વિદ્યાર્થી કોમ્પ્રિહેન્ડ કરે, વિદ્યાર્થી ગ્રહણ કરે, વિદ્યાર્થી આત્મસાત કરે, એને નોલેજ ખ્યાલ આવે કે હું જે ભણું છું એનું જ્ઞાનમાં રૂપાંતર થાય. તો એ ક્યારે થાય? જ્યારે સમજ અંદર આવે ત્યારે. અને તમને ખબર છે કે અત્યારે તો એક સરસ મજાની એપ છે, એની ટેગલાઈન જ એ છે, સમજ આએગા તો મજા આએગા. જો ખબર ના પડે તો વિદ્યાર્થીને ઇન્ટરેસ્ટ આપવાનો જ નથી અંગ્રેજી ભાષામાં. સો ત્યાં ગ્રામર ટ્રાન્સલેશન મેથડ આપણને ખૂબ ઉપયોગી પડે છે. ત્યાર પછી છે કે માતૃભાષાના શિક્ષણ સાથે વ્યાકરણની સમજ મેળવે છે. માતૃભાષાના શિક્ષણના આધારે એ શું કરે છે? વ્યાકરણની સમજ પ્રાપ્ત કરે છે. આગળ આપણે વ્યાકરણના નિયમો અને સ્ટ્રક્ચર વિશેનો મુદ્દો જોઈ ગયા, હેતુ જોઈ ગયા. એ વ્યાકરણ શીખતી વખતે પોતાના માતૃભાષાનો આધાર જો શિક્ષક લેતો હશે અથવા તો એને લેવા દેતો હશે તો વિદ્યાર્થી માતૃભાષાનું જે વ્યાકરણ છે એની સાથેની કમ્પેરિઝન કરીને પોતાની આપોઆપ અંદર શીખવાનો એ પ્રયત્ન કરશે. જ્યારે તમે એમને શીખવાડો છો that this is the present continuous tense, પણ એમને કહેવું પડશે પ્રેઝન્ટ એટલે ચાલુ વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ, અને એટલા માટે આપણે એને ચાલુ વર્તમાન કાળ કહેવામાં આવે છે. અને એને સમજાવવા માટે પહેલાં તમારે એને ગુજરાતીમાં ઉદાહરણ આપવું પડશે કે રશ્મિ ક્રિકેટ રમી રહી છે. રશ્મિ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તો આ રીતે વિદ્યાર્થીઓને સમજાવી શકાય છે કે ક્રિયા ચાલુ હોય અને તમારે કંઈક દર્શાવવું છે તો તમારે કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવાનો છે. તો જે વસ્તુ તમે અંગ્રેજીમાં શીખવાડવા માંગો છો, એનો પાયો નાખવા માંગો છો, ત્યાં તમારે માતૃભાષાનો આધાર તમે જો લો તો વિદ્યાર્થી વ્યાકરણનું શિક્ષણ સારી રીતે લઈ શકે છે. સાહિત્ય વાંચનનો રસ વિકસિત કરવામાં તે મદદરૂપ થાય છે. It will help to read the English literature and to grow the interest in the learners. જો વિદ્યાર્થીને સમજ પડવા માંડશે, ધીમે ધીમે વિદ્યાર્થીઓને ખ્યાલ આવવા માંડશે તો એ ઇન્સ્પાયર થશે આપોઆપ અંગ્રેજી સાહિત્ય વાંચવા માટે. પણ જો એને સ્ટ્રક્ચર, વ્યાકરણની સમજ નહીં હોય તો વિદ્યાર્થી અંગ્રેજી સાહિત્યથી હંમેશા દૂર ભાગશે. એને વાંચનમાં કોઈ રસ પડશે નહીં, એને લિસનિંગમાં કોઈ રસ પડશે નહીં. આમ તો ભાષા શીખવાનો મહત્ત્વનો પાયો છે 4 કૌશલ્ય, પણ એ 4 કૌશલ્યને કંઈ આપણે અલગથી શીખવાડવાનું નથી. એને શીખતા શીખતા અભ્યાસક્રમ અંતર્ગત આ 4 કૌશલ્યને ભણવાના છે. અને જેમ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, જેમ લિસનિંગ સ્કિલ એ ઇનિશિયલ લેવલ ઉપર ખૂબ જરૂરી છે, એવી રીતે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ પણ ઇનિશિયલ લેવલ પર ખૂબ જરૂરી છે. તો વ્યાકરણ શીખવાડવાની અંદર વિદ્યાર્થીને જેટલું લિસનિંગ આપવું જોઈએ એટલું ને એટલું જ માતૃભાષાનો ઉપયોગ કરીને અંગ્રેજી શીખવાનું પણ બહોળા પ્રમાણમાં તક વિદ્યાર્થીઓને આપવી જોઈએ એવું ગ્રામર ટ્રાન્સલેશન મેથડની થિયરી કહે છે. અને એ સક્સેસફુલ પણ છે, એ પ્રૂફ પણ છે કે એનામાં સફળતા મળી છે. તો આજે આપણે જે જોયું તે છે ગ્રામર ટ્રાન્સલેશન મેથડના હેતુ. અને હવે એને 3 પ્રકાર ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં આ પદ્ધતિ જેની વાત કરી રહ્યા છીએ આપણે, તે ભાષાના શિક્ષણના કૌશલ્યનું શિક્ષણ તો છે જ, પરંતુ દરેક ભાષાની અંદર જો ફાયદા હોય જેમાં વિદ્યાર્થીઓને તે પદ્ધતિથી શીખવાડવામાં ફાયદો થતો હોય
તો એ પ્રમાણે દોષો અને ફાયદા બંને હોઈ શકે છે, કારણ કે લિમિટેશન્સ અને બેનિફિટ્સ એટલે કે લાભ અને ફાયદા એ બંને એક સિક્કાની બે બાજુ છે. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પદ્ધતિ હોય તો એના કેટલાક ફાયદા છે તો સામે નુકસાન પણ છે, જેને ધ્યાનમાં રાખીને જો આપણે આ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શીખવાડીએ તો એ નુકસાન એટલું મોટું રહેતું નથી. જ્યાં જરૂર જણાય તે રીતે આ પદ્ધતિનો ઉપયોગ થાય, પણ એના માટે પ્રશિક્ષણાર્થી તરીકે તમારે આ લિમિટેશન્સને જાણવી જરૂરી છે. જેમાં પહેલી છે, જેમ કે બાળકોને બોલવાનો મહાવરો મળતો નથી. They will not get the proper practice situation in which they can eventually or usually get in touch with this language. જે કંઈ પણ ટીચર્સ એ લોકોને શીખવાડે છે એ શીખવાડતા જે એપ્લિકેશન ટાઈપ ઓફ કામ થવું જોઈએ, કે હું પ્રેઝન્ટ ટેન્સ શીખવાડું છું તો પ્રેઝન્ટ ટેન્સની અંદર 4 વાક્ય વિદ્યાર્થી બોલે ન તો એ બોલે નહીં તો પછી એ શીખવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે વિદ્યાર્થી જે કંઈ પણ શીખે છે એને અપ્લાય કરવાની એક યુઝ્યુઅલ જે ટેકનિક આ પદ્ધતિમાં અપનાવવા જઈએ તો પણ એ એટલી સક્સેસફુલ થતી નથી. બાળકો આ પદ્ધતિમાં નિષ્ક્રિય રહે છે. બીજો પોઈન્ટ છે કે હંમેશા એ એટલા એક્ટિવ રહેતા નથી, એ પેસિવ બની જાય છે, કારણ કે એમને ખબર છે કે આ ટ્રાન્સલેશન મેથડ છે, એટલે અનુવાદ તો જે કંઈ પણ શીખવશે ટીચર એની પાછળ થવાનું જ છે, બરાબર છે ને. માટે તેમનું માઇન્ડ એ રીતે ટેવાઈ જાય છે અને જે કંઈ પણ જ્યાં સુધી એ લોકોને કોઈ વસ્તુ કે એક્ટિવિટી કે કોઈ પરિસ્થિતિમાં તમે સિચ્યુએશન્સમાં વિદ્યાર્થીઓને મૂકો નહીં કે જ્યાં એમને કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવો પડે કે જાતે થિંકિંગ કરી અને પછી એક્ટિવિટી સોલ્વ કરવી પડે, એકબીજા સાથે ડિસ્કશન કરીને કામ કરવું પડે, એવી કોઈ સિચ્યુએશન આની અંદર આવતી જ નથી. બિકોઝ ઇટ ઇઝ ટીચર સેન્ટર્ડ મેથડ. ગ્રામર ટ્રાન્સલેશન મેથડ એ ડેફિનેટલી સ્ટ્રક્ચર શીખવાડવા માટે બેસ્ટ છે, પરંતુ વ્યાકરણનો એક વખત પાયો જ્યારે નવી લેંગ્વેજમાં નંખાઈ જાય ત્યાર પછી આ પદ્ધતિનો ઉપયોગ બહુ લિમિટેડ કરી દેવો જોઈએ, અધરવાઇઝ સ્ટુડન્ટ્સ પેસિવ બની જાય છે. થર્ડ પોઈન્ટ છે, અંગ્રેજી ભાષાના સ્ટ્રક્ચરનો માતૃભાષા કે બીજી કોઈ ભાષામાં આબેહૂબ અનુવાદ થઈ શકતા નથી. એટલે કે કોઈ પણ ભાષા લઈ લો, અંગ્રેજી જ નહીં પરંતુ અંગ્રેજી ભાષાને સ્ટ્રક્ચરને લઈને આ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણે આગળ પણ સેન્ટેન્સ મેથડમાં જોઈ ગયા છે, જ્યાં ઇશ્યુઝની વાત આપણે મલ્ટીલિંગ્યુઅલિઝમમાં ને એની અંદર કરી હતી કે કઈ રીતે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બની જગ્યા કેવી ચેન્જ થઈ જાય છે. જ્યારે અંગ્રેજી વાક્ય એનું એ જ હોય અને છતાં પછી એનું ગુજરાતી કરવામાં આવે તો સબ્જેક્ટ, વર્બ ને ઓબ્જેક્ટની જગ્યા કેવી ચેન્જ થઈ જાય છે. જો તમને એક એક્ઝામ્પલ યાદ હોય તો આપણે બહુ પહેલાં લીધું હતું, દેટ રેશમા લવ્સ પ્લેઇંગ ક્રિકેટ ઓર રેશમા ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, રાઈટ. હવે એનું ગુજરાતી જો તમે કરો તો રેશમાને ક્રિકેટ રમવું બહુ ગમે છે, જેમાં ક્રિકેટ એ ઓબ્જેક્ટની જગ્યાએ હતું અંગ્રેજી સ્ટ્રક્ચરની અંદર, સેન્ટેન્સ સ્ટ્રક્ચરની અંદર. એ ગુજરાતી સેન્ટેન્સ સ્ટ્રક્ચરની અંદર ક્યાં આવી ગયું? સેકન્ડ પોઝિશન પર, રાઈટ. તો આ તકલીફો વિદ્યાર્થીઓને રહે છે કે તે કોઈ દિવસ વર્ડ ટુ વર્ડ કે આબેહૂબ ક્યારેય એ ટ્રાન્સલેશન કરી નહીં શકે અને સમજી નહીં શકે. એટલે જો ખરેખરી રીતે અંગ્રેજી શીખવું હશે, ઇંગ્લિશ એ લોકોએ રેગ્યુલરલી કમ્યુનિકેશનના પર્પઝથી શીખવું હોય અથવા તેને યુઝ કરવાના પર્પઝથી શીખવું હોય તો એ લોકોએ આ ગ્રામર ટ્રાન્સલેશનનું મેથડ ક્યાંક તેમને નુકસાન કરી બેસે છે અને આગળ જતાં તેમને ડાયરેક્ટ અથવા તો બિલિંગ્યુઅલ મેથડ અથવા તો કમ્યુનિકેટિવ મેથડનો ઉપયોગ કરવો રહેશે. અંગ્રેજીમાં એવા કેટલાક શબ્દો છે જે તેના મૂળ પ્રદેશના વાતાવરણ અને લોકજીવનને લગતા હોય છે, જેવા કે સ્નો અને આઈસ. બંનેનો અનુવાદ આપણે ગુજરાતીમાં ફક્ત બરફ તરીકે કરીએ છીએ, પણ તેનો સમકક્ષ અનુવાદ ગુજરાતીમાં થઈ શકતો નથી. સ્નોફોલ થયો, રેનફોલ થયો, આઈસ, મને આઈસ ક્યુબ જોઈએ છે, પણ આ જ વસ્તુ જો આપણે અંગ્રેજી
માં નહીં અને ગુજરાતીમાં બોલવા જઈએ તો સ્નોફોલ થયો તો બરફની વર્ષા થઈ. આઈસ ફોલ કોઈ એવું કહી દે તો પણ બરફની વર્ષા થઈ. સો સ્નો અને આઈસ એ બે વસ્તુના સ્વરૂપ ઇંગ્લિશમાં જુદા છે, બરાબર છે. આઈસ હંમેશા આપણે ક્યુબ માટે વાપરીએ છીએ, જે આપણે રેફ્રિજરેટરમાં મૂકતા હોઈએ છીએ, અને સ્નો હંમેશા રેનફોલની જેમ સ્નોફોલ થતું હોય, જે ઠંડા પ્રદેશોમાં થતું હોય છે, એના માટે યુઝ કરીએ છીએ. તો જ્યાં બે શબ્દો અંગ્રેજીમાં છે સિનોનિમ્સ, જેનો અર્થ એક થાય છે પણ સ્વરૂપ જુદા છે, ફોર્મ જુદા છે, પણ ગુજરાતીમાં તો ફક્ત એનું એક જ અને એક જ, જેમ કે વિદ્યાર્થી, પણ અંગ્રેજીમાં છે સ્ટુડન્ટ અને પ્યુપિલ. પ્રાઇમરી ઓર બેઝિક પ્રાઇમરીની અંદર વિદ્યાર્થીઓને પ્યુપિલ કહેવામાં આવે છે, અને મોટા વિદ્યાર્થીઓ હોય જે ઉચ્ચ કક્ષા સુધીના છે તે બધાને સ્ટુડન્ટ્સ કહેવામાં આવે છે, રાઈટ. તો એ બાયફર્કેશન તમને ઇંગ્લિશમાં જોવા મળે છે, જ્યારે એ જ વસ્તુ તમે ગુજરાતીમાં જોઈ શકતા નથી. એટલે ત્યાં વિદ્યાર્થીઓ આ એક લિમિટેશન છે આ પદ્ધતિની. સામાન્ય તારણ એવું નીકળી શકે કે વ્યાકરણ પર વધારે પડતો ભાર દેવાય છે, અને આપણે પહેલાં જ ચર્ચા કરી કે આ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ એ બેઝિકમાં જ્યારે તમે વિદ્યાર્થીઓને કોઈ ન્યૂ લેંગ્વેજ શીખવાડો છો અને ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ જ્યારે એઝ અ સબ્જેક્ટ શીખવાડો છો, તો એનો પાયો નાખવા માટે વ્યાકરણ જ્યારે શીખવાડો છો એના માટે આ બેસ્ટ છે. બટ ધીમે ધીમે જ્યારે એ વ્યાકરણનો ઉપયોગ કરીને સેન્ટેન્સ સ્ટ્રક્ચર યુઝ કરવાનું છે વિદ્યાર્થીઓએ એની સ્પીચની અંદર, તો એ સ્પીકિંગ સ્કિલની અંદર આ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ એ લોકોને થોડી લિમિટેશન્સ આપે છે. ત્યાર પછી છે એના બેનિફિટ્સ. તો અંગ્રેજીના બહુ અઘરા અને અમૂર્ત પ્રકારના શબ્દો અનુવાદ દ્વારા સમજાવી શકાય છે. લાભ જે એના છે એટલે કે બેનિફિટ્સ, એની અંદર અમૂર્ત પ્રકારના શબ્દો અનુવાદ દ્વારા સમજાવી શકીએ છીએ, અને અનુવાદ દ્વારા વ્યાકરણના કેટલાક મુદ્દાઓ પણ બાળકોને સમજાવી શકાય છે. જેમ કે વન્ડરફુલ, એક્સિલન્ટ, બરાબર. હવે આ બંને જે શબ્દો છે વન્ડરફુલ અને એક્સિલન્ટ, એ બંને શબ્દોના અનુવાદ કરી વિદ્યાર્થીને એ ભાવ પ્રમાણે સમજાવી શકાય છે કે ક્યારે આપણે ખૂબ અદ્ભુત માટે કોઈ વસ્તુ જોયું હોય ત્યારે અદ્ભુત, અને એ જ વસ્તુ અદ્ભુત એક્સિલન્ટ એટલે ખૂબ સરસ, ખૂબ સુંદર, એકદમ. જ્યારે એવો ભાવ વિદ્યાર્થીઓને આપવો હોય છે ત્યારે આ બે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે એને પ્રોપર અનુવાદ દ્વારા વિદ્યાર્થીઓને માતૃભાષામાં એ ભાવ સાથે સમજાવી શકીએ છીએ, ઉદાહરણ સાથે સમજાવી શકીએ છીએ. અનુવાદ દ્વારા વ્યાકરણના કેટલાક મુદ્દાઓને બાળકોને સમજાવી શકાય છે. કોઈ પણ ટેન્સીસ હોય એની થિયરી જો આપણે એને ભણાવવી હોય, પાર્ટ્સ ઓફ સ્પીચ લઈ લો કે નાઉન, પ્રોનાઉન એટલે કે નામ, સર્વનામ, બરાબર, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, તો પ્રશ્નાર્થ વાક્યો છે કે પછી ઉદ્ગાર વાક્યો છે કે પછી વિધાન વાક્યો છે, અને એવી કેટલી બાબતો જેમ કે પ્રિપોઝિશન છે, કન્જક્શન છે, ધેરફોર, સો, બટ, એન્ડ, આર્ટિકલ્સ છે. તો એને તમે સીધું અંગ્રેજીની અંદર જ થિયરી કહીને ભણાવશો તો વિદ્યાર્થીઓને શરૂઆતના તબક્કે કેવી રીતે ખબર પડશે? તમારે ત્યાં માતૃભાષાનો આધાર તો લેવો જ પડે. તો એના માટે આ પદ્ધતિ બેસ્ટ છે. અનુવાદ એ અર્થગ્રહણ એટલે કે કોમ્પ્રિહેન્શનની કસોટી હોવાથી કોઈ એક પાઠ પૂરો થયા બાદ તેનો સારાંશ ગુજરાતીમાં પૂછી શકાય છે. તમે કોઈ પોયમ ભણાવો છો, પ્રોઝ ભણાવો છો, ઇટ ઇઝ ઇન ઇંગ્લિશ ડેફિનેટલી, બટ આખું તમે એને થોડું ઇંગ્લિશ થોડું ગુજરાતી, જેને બિલિંગ્યુઅલ મેથડ કહે છે, એના દ્વારા જો ભણાવો છો, થોડું વધારે ડાયરેક્ટ મેથડથી ભણાવો છો, કે પછી ઇંગ્લિશની અંદર મોસ્ટ ઓવરલી તમે એક્સપ્લેન કરો છો, થોડું ગુજરાતીમાં ભણાવો છો, અને અંતતઃ જ્યારે આખી બાબત એમને સમજાય કે નહીં, કે કાવ્ય શું કહેવા માંગે છે, પાઠની અંદર શું કહેવા માંગે છે, તો એ બધી બાબતોને સમજાવવા માટે કે પૂછવા માટે કે તેમને સમજ પડી કે નહીં, એટલે કે તમારા વિદ્યાર્થીઓને ખબર પડી કે નહીં,
તો એ કોમ્પ્રિહેન્શન ચકાસવા માટે, એમનું અક્વાયર્ડ નોલેજ ચકાસવા માટે આપણે ગ્રામર ટ્રાન્સલેશન મેથડનો ઉપયોગ કરી શકીએ છે કે જે વસ્તુને તમે ઇંગ્લિશમાં સાર કહી શકો, પૂછી શકો, અને ગુજરાતીમાં પૂછી શકો અને કહી શકો, બંને તમે કરી શકો છો. તો જેવા લાભ છે એવી મર્યાદાઓ પણ છે, જેવા બેનિફિટ્સ છે એવી લિમિટેશન્સ પણ છે. પણ એ લિમિટેશન્સને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના એક તબક્કાને પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી જ્યારે લેંગ્વેજના શીખવાના અધ્યયનના બીજા તબક્કામાં પહોંચે છે ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ આપણે થોડો ઓછો કરીએ તો આ લિમિટેશન વિદ્યાર્થીઓને નડતી નથી. અને એ લિમિટેશન્સ આપણે કેવી રીતે દૂર કરી શકીએ અને એ સેકન્ડ ફેઝ, એ બીજો તબક્કો વિદ્યાર્થીઓનો અધ્યયનનો કયો છે, તો એની અંદર આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, તો એ છે ડાયરેક્ટ મેથડ અને બિલિંગ્યુઅલ મેથડ, જે હવે આપણે જોઈશું.